સુરતના વોર્ડ નંબર 18માં અપક્ષ ઉમેદવાર નરેન્દ્રસિંહ ચૌધરીનું ફોર્મ રદ કરવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો। ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન ફોર્મ રદ થયાની જાણ થતાં ઉમેદવાર અને તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નરેન્દ્રસિંહ ચૌધરીએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે આ તેમની વિરુદ્ધ રચવામાં આવેલું એક સુનિયોજિત ષડયંત્ર છે। તેમણે વધુમાં દાવો કર્યો કે ગઈકાલે રાત્રે જ તેમના વોર્ડમાં ભાજપની એક ગુપ્ત બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ આજે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું। આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં સોંપો પડી ગયો છે। आप हमारे मेरे लोगों से फोन करवा रहे थे, लेकिन मेरा वहां पक्ष मजबूत था तो मैं बैठना नहीं चाहता था। रात को मेरे वार्ड के अंदर डेप्यूटी सीएम और कैबिनेट मिनिस्टर आते हैं, इतनी बौखलाहट थी कि डेप्यूटी सीएम को मेरे वार्ड में आना पड़ा और दूसरे दिन मेरा फॉर्म रिजेक्ट हो जाता है। और फॉर्म में कोई बड़ी गलती नहीं है, मेरे एफिडेविट सही है, मेरे डॉक्यूमेंट सही है। सिर्फ 20 ठेकेदारों के जो नाम है, उस 20 ठेकेदारों के नाम में से 4 नाम के जो भाग क्रमांक है वो सही है, लेकिन वो विधानसभा की यादी के प्रमाण था। तो हमारी गलती है